તો વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ। મહત્વના સમાચાર મળી રહ્યા છે। કર્ણાટક માટે આજે મહત્વપૂર્ણ દિવસ છે। તો કર્ણાટક માટે મહત્વપૂર્ણ દિવસ હોવાના સમાચાર મળી રહ્યા છે। પૂર્વ સીએમ યેદિયુરપ્પા વિરુદ્ધ હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે। કર્ણાટક હાઈકોર્ટ દ્વારા બે ચુકાદાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। કર્ણાટક રાજ્યના રાજકારણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ ગણાઈ રહ્યો છે। તો આરટીઆઈ કાર્યકર્તા હેમોજી કૃષ્ણા દ્વારા રીટ અરજી કરાઈ હતી। મુડા સાઇટ ફાળવણી કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવા મુદ્દે રીટ અરજી કરવામાં આવી હતી। સીએમ સિદ્ધારમૈયા સામે પણ કેસ થયો હતો। ભાજપ નેતા યેદિયુરપ્પા પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો। મહત્વના જે સમાચાર, ગત વર્ષે 14 માર્ચે 17 વર્ષની છોકરીની માતાએ કેસ નોંધાવ્યો હતો।